સમાચાર મહેસાણાથી મળ્યા છે, જ્યાં મહેસાણામાં CCC સર્ટિફિકેટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। 145 શિક્ષકોએ બોગસ સર્ટિથી ઉચ્ચતર પગારનો લાભ લીધો હોવાનો પર્દાફાશ થયો। 14 શિક્ષકને બોગસ સર્ટિફિકેટ મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। તમામ શિક્ષકોને 7 દિવસમાં ખુલાસો કરવા માટેના આદેશ અપાયા છે। અન્ય જિલ્લાની બદલી કરાવીને આવેલા 202 શિક્ષકોના સર્ટિની પણ તપાસ થશે। 142 જેટલા શિક્ષકોનું જે સીસી સર્ટી છે તેનું બોગસ પર્દાફાશ થયો છે। આપ જે કહી શકાય કે જે મહેસાણા જિલ્લાની 142 જેટલા જે શિક્ષકો છે તે સીસીના બોગસ ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતર પગાર ધોરણ સહિત લાભો મેળવી લીધા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। જે ટીડીઓના અહેવાલ બાદ જે પ્રથમ તબક્કામાં વિસનગર તાલુકાના 14 શિક્ષકોને બોગસ સર્ટિફિકેટ મામલે 7 દિવસમાં ખુલાસો કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારબાદ વિસનગર બાદ હવે મહેસાણા, જોટવાણા, વિજાપુર, બહુચરાજી, કડી, વડનગર, ખેરાલુ, ઊંઝા અને સતલાસણા તાલુકામાં પણ ખોટા સર્ટિફિકેટો રજૂ કરનાર શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરાશે। અને જે આ મહેસાણા જિલ્લાની જે બદલીથી આવેલા જે 202 જેટલા શિક્ષકોને સીસી સર્ટીની પણ આગામી સમયમાં સંબંધિત સંસ્થાઓ પાસે ચકાસણી કરવાનું આયોજન પણ આ થઈ ગયું છે। અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ તો મીડિયા સમક્ષ જે ઇન્ટરવ્યુ આપવાની અત્યારે તો ના પાડી રહ્યા છે। અને આ તપાસ આગળ થાય ત્યારે